આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ છે। છેલ્લા 4-5 દિવસથી ભરતસિંહ સોલંકીના જન્મદિવસની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આ જ પત્રિકાને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયેલું છે। ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ પણ જાગી ઉઠી છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટા ઉલટફેર પણ થવાના છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરતસિંહ સોલંકીની જન્મદિવસની આમંત્રણ પત્રિકા અત્યારે સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહી છે તેમાં ભરતસિંહ સોલંકી પોતાના જન્મદિવસને જનયોદ્ધા દિવસ તરીકે ગણાવી રહ્યા છે। એવું તો શું નવાજૂની કરવાના છે ભરતસિંહ સોલંકી પોતાના જન્મદિવસે કે તેઓ પોતાના જન્મદિવસને જનયોદ્ધા દિવસ ગણાવી રહ્યા છે। ભરતસિંહ સોલંકીને લોકસભાની ચૂંટણી લડવા વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સાફપણે ના કહી દીધું હતું। કહ્યું હતું, મારો પક્ષ મને જે જવાબદારી આપશે તે હું ચોક્કસપણે નિભાવીશ, પરંતુ લોકસભાની ચૂંટણી મારે નથી લડવી। તે સમયે તો તેઓ પાછા ખસી ગયા। તો પછી હવે ગુજરાતમાં કમબેક જેવા શબ્દો પોતાની આમંત્રણ પત્રિકામાં કેમ છપાવ્યા? આ સવાલો અત્યારે ગુજરાતના રાજકારણમાં થઈ રહ્યા છે। ખેર, જે પણ હોય, ભરતસિંહ સોલંકી ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે તેવી ચર્ચાઓ તેજ થઈ છે, કારણ કે પોતાના જન્મદિવસને જનયોદ્ધા દિવસ કહેવો અને પોતાના જન્મદિવસની આમંત્રણ પત્રિકામાં ગુજરાતમાં કમબેક, આ બે શબ્દોએ ગુજરાતના રાજકારણીઓનું ધ્યાન ખેંચ્યું છે અને ચર્ચાઈ રહ્યું છે કે ભરતસિંહ સોલંકી પોતાના જન્મદિવસે એટલે કે આજે ભરતસિંહ સોલંકી 20,000 જેટલા લોકોને આમંત્રણ આપશે। આ શક્તિ પ્રદર્શન કહી શકાય। સવાલો અનેક છે કે ભરતસિંહ સોલંકી આટલી મોટી જનમેદની બોલાવીને કરશે શું? કરવા શું માંગે છે? શું ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટી નવાજૂની થશે? કેમ ભરતસિંહ સોલંકી ગુજરાતના રાજકારણમાં એક્ટિવ થઈ રહ્યા છે? જો તેના કારણો જોવા જઈએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, તેમાં એક્ટિવ થવા માટે પણ એક મોટું કારણ કહી શકાય। શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, તેમની ટર્મ 2026માં પૂરી થઈ રહી છે, તો શક્તિસિંહ ગોહિલના ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું જે પદ છે તેના પર પણ ભરતસિંહ સોલંકીની નજર હોઈ શકે, એટલા માટે પણ તેઓ ગુજરાતના રાજકારણમાં એક્ટિવ થવા જઈ રહ્યા છે। હોઈ શકે જમ્મુ કાશ્મીરમાં જે રીતે કોંગ્રેસને કારમી હાર અપાવી છે તેની નિષ્ક્રિયતા છુપાવવા માટે પણ તેઓ અહીંયા એક્ટિવ થઈ રહ્યા હોય। અનેક કારણો છે, રાજ્યસભામાં સાંસદ પદ મેળવવા માટે પણ એક્ટિવ થઈ રહ્યા હોય। ચર્ચાઓ અનેક છે। ભરતસિંહ સોલંકી ગુજરાતના રાજકારણમાં એક્ટિવ થઈ રહ્યા છે। 20,000 લોકોની જનમેદની એકઠી કરી ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં ફરી એકવાર ઝંપલાવવા જઈ રહ્યા છે। ત્યારે ભરતસિંહ સોલંકીના જનમેદની વિશે તમારું શું માનવું છે? ભરતસિંહ સોલંકી ફરી એકવાર જ્યારે ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં એક્ટિવ થઈ રહ્યા છે, જો તેમણે અત્યાર સુધી શું કામો કર્યા છે, કોંગ્રેસમાં કેટલા એક્ટિવ રહ્યા છે તેના પર નજર કરવા જઈએ તો 1994માં તેમના જન્મદિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જનમિત્ર અને નવસર્જન ગુજરાત જેવા કાર્યક્રમો થકી તે કોંગ્રેસની વિચારધારાને સમાજના તમામ લોકો સુધી લઈ ગયા। 1992માં તેઓ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મહામંત્રી બન્યા। 1995માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને સતત 2004 સુધી તેઓએ ધારાસભ્ય તરીકે સેવા પણ આપી હતી। 2004માં તેમણે દિલ્હી તરફ પ્રયાણ કર્યું અને આણંદ લોકસભાથી સાંસદ બન્યા। સતત 2 ટર્મ સુધી તેઓ સાંસદ રહ્યા, જે દરમિયાન 2004માં તે કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય કમિટી AICCમાં સેક્રેટરી પણ રહ્યા। 2006 થી 2008 દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા। 2009 થી 2014 સુધી તેઓ ઉર્જા, રેલ, જળ જેવા મહત્વપૂર્ણ વિભાગોના કેન્દ્રીય મંત્રી રહ્યા। 2015માં તે ફરી એકવાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ તેમણે કોંગ્રેસને રાજ્યમાં મજબૂત બનાવી તેવું ચર્ચાઈ રહ્યું હતું। તે દરમિયાન કોંગ્રેસે ગુજરાતમાં જિલ્લા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીમાં અભૂતપૂર્વ સફળતા મેળવી। 2017માં ભરતસિંહ સોલંકીને જે કારમી હાર મળી તે પછી ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં એટલા એક્ટિવ ન દેખાયા। ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરની જવાબદારી સોંપવામાં આવી તે પહેલા તેમણે પોતે સ્વેચ્છાએ લોકસભાની ચૂંટણી
ચૂંટણી લડવાની ના પાડી હતી, પરંતુ ફરી એકવાર ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં જ્યારે એક્ટિવ થઈ રહ્યા છે, મોટું જનશક્તિ પ્રદર્શન કરી, ત્યારે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરે ભરતસિંહ સોલંકીની નજર કયા પદ ઉપર છે? ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં શું મોટા ઉલટફેર થવાના છે? તમને શું લાગે છે, ભરતસિંહ સોલંકીનું આ શક્તિ પ્રદર્શન કયા પદ માટે હોઈ શકે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.